પછી સાજા થયા એટલે ઘરે સૌ લોકોની ખબર પૂછવા આવે એટલે એક ભાઈ ખબર પૂછવા આવ્યા એટલે એને કીધું કે કેમ થયું, તો કે ભગવાને બચાવ્યા હો, નકર આમાં બચી એમ હતા નહીં કઈ. 100% બધો જ યશ ભગવાનને આપી દો. એ જ ભાઈ 5-15 દિવસ પછી પાછા એની ખબર પૂછવા આવ્યા તો શું કીધું ખબર? બચ્ચો એમ હતો નહીં, એ તો હારું છું ડોક્ટર હારા મળ્યા, નકર હું રહેવાનો જ નહોતો. 25% હિસ્સો ભગવાન માંથી કાપી લીધો અને કોને આપી દો? ડોક્ટરને. ડોક્ટર હારા મળી ગયા એટલે હું બચી ગયો. ઘણા લોકો કહેતા અમને ડોક્ટરે બચાવ્યા, નકર મરી જ જવાના હતા. હું તો હંમેશા કહું છું ડોક્ટર તો એક માધ્યમ છે વાલા ભક્તજનો. બાકી જો ડોક્ટર તમને જીવાડી લેતા હોત તો ડોક્ટરના ઘરમાં કોઈનું મરણ જ ન થયું હોત આજ સુધીમાં ક્યારેય. તો કોઈ મર્યું જ ન હોત એના ઘરમાં. આ દુનિયામાં મારનારો અને જીવાડનારો આપણો ભગવાન છે, બીજું કોઈ છે જ નહીં દુનિયામાં. ગમે તેને નિમિત્ત બનાવીને પણ એ લઈ લેશે. એટલે પેલા ભાઈને કીધું ડોક્ટર સારા મળ્યા, બાકી નકર આપણું કઈ હતું નહીં, અહીંયા રહીએ એમ. ઈ ભાઈ વયો ગયો, વળી પાછો 5-7 દાડા પછી આવ્યો, પછી એમાં વાતમાંથી વાત નીકળી. ભાઈ બચો એમ તો હતો નહીં, પણ સાચું કહું તારા ભાભીએ મારી એટલી સેવા કરીને એટલે બચો, નકર રહેવાનો જ નહોતો. તારા ભાભીએ સેવા કરી, નકર રહેવાનો હતો નહીં. મારે પત્ની હારી મળી એટલે બચી ગયો, નકર વયો જ ગયો. બરાબર. 25% બીજું ભગવાન પાસે લઈ લીધું. વળી પેછો પેલો માણસ ગયો અને 8-10 દિવસ પડી વળી પાછો એને મળવા આવ્યો તો વાતમાંથી વાત નીકળી. એટલે પેલા કીધું ખારું તમે બચી ગયા, બાકી નકર આવા રોગમાંથી બચી જ જાવ ને. મેં કઈ પરેજી જેવી તેવી રાખી છે? મેં કઈ જેવી તેવી પરેજી રાખી? મેં એટલું ધ્યાન રાખ્યું મારી જાતે, કાંઈ ખાવાનું હોય તો ખાવ નહીં, દવા ટાઈમ ટુ ટાઈમ પીવું, સુઈ જાવ, આ બધું ધ્યાન રાખ્યું એટલે બચ્યો. વળી પાછા 25% પોતાના નામે લઈ લીધા, ભગવાન પાસે 25% રહેવા દીધા. સૌથી પહેલા 100% હિસ્સો ભગવાનને આપ્યો તો એમાંથી પછી 25% ડોક્ટરને આપ્યો, 25% પત્નીને આપ્યો, 25% પોતે લઈ લીધો. આ દુનિયામાં જેને નહોતો આપવાનો ન્યા બધાને હિસ્સો આપી દીધો, ભગવાન પાસે હિસ્સો રહેવા દીધો. આપણી જિંદગીમાં જે કઈ થઈ રહ્યું છે બધું ભગવાન કરી રહ્યા છે. અને પરમાત્મા પાસે એટલું માંગજો. ધ્રુવજી મહારાજ ભગવાનના ભક્ત બન્યા, ભગવાન પાસે એટલું જ માંગ્યું, ઠાકોરજી મારે પર કૃપા કરો. ધ્રુવજી મહારાજ મધુવનમાં ભગવાનની સ્તુતિ કરે અને પ્રાર્થનામાં તાકાત જ એટલી છે. ધ્રુવજી ફળ ખાઈને ભગવાનની સ્તુતિ કરે. ફળ ખાવાનું બંધ કર્યું, ખાલી તૃણપત્રો ખાઈને ભગવાનની સ્તુતિ કરે. 9 દિવસ સુધી ભગવાનની સ્તુતિ કરે અને 9 દિવસે કેવળ પાણી પીવે. એટલું જ નહીં, એક અવસ્થા તો એવી આવી કે 12 દિવસ સુધી ભગવાનનું ભજન કરે અને 12મા દિવસે ખાલી શ્વાસોશ્વાસની ક્રિયા કરે. પોતાના શ્વાસને બંધ કરી દીધા. જીત શ્વાસો નૃપાત્મજ, જેને પોતાના શ્વાસોશ્વાસને જીતી લીધા છે. આખું જગત ગુંગળાયું. નારદજીને ચિંતા થઈ, ઇન્દ્રને ચિંતા થઈ કે આ કોણ છે? આ દુનિયામાં જ્યારે કોઈ માણસ ભગવાનને ભજવાની તૈયારી કરે અને ભગવાનને ભજે એટલે સૌથી પહેલી જો કોઈને ચિંતા થતી હોય તો ઇન્દ્રને. કેમ? સિંહાસન એની પાસે હતું. જેને પોતાની સત્તાની ચિંતા થાય ને એ કોઈ સુખી ન થઈ શકે. પોતાની પાસે રહેલી જે વસ્તુ છે એ બીજા પાસે વહી ન જાય, એની ચિંતા જેને હોય એ એની પાસે રહેલી વસ્તુનો આનંદ ન મેળવી શકે કોઈ દિવસ. આ વાસ્તવિક જીવન છે. ઇન્દ્ર સીધો જ ભગવાન નારાયણ પાસે ગયો અને ભગવાન નારાયણને કીધું પ્રભુ આ શું છે બધું? ભગવાને કીધું આપ ચિંતા ન કરો, આ તો મારો ભક્ત ધ્રુવ છે, એને એના નાક બંધ કર્યા છે એટલે જીવ ગુંગળાયો છે, બધાનું જગત ગુંગળાયું છે. તમને બધાને થવા લાગ્યું છે કે હમણાં કદાચ મને પ્રાપ્ત કરશે અને મારી પાસે માગી લે કે ઇન્દ્રાસન મને મળી જાય તો તમને બધાને ડર છે. પણ મારો ભક્ત
ઇન્દ્રાસન માટે નથી આ ઉપાસના કરી રહ્યો, એ મારી માટે ઉપાસના કરી રહ્યો છે. અને જ્યારે તમે તમારા માટે, પરમાત્મા માટે ઉપાસના કરો ને, પછી તમારાથી એવું બધું કામ થઈ જાય, વાત ન પૂછો. તમારે તો ખાલી ભગવાનની ભક્તિ જ કરવાની છે. તમારે તો કેવલ પરમાત્માનું ભજન જ કરવાનું છે. ભગવાનમાં તમને અનન્ય ભાવ થઈ જાય તો પરમાત્મા તમારા માટે શું કરી શકે? અરે શું કરી શકે એ શબ્દ બહુ નાનો છે. પ્રભુ તમારા માટે શું ન કરે? જુઓ જરા નરસિંહ મહેતાને. એકાદ વખત આપણું કામ થયું હોય તો કદાચ કહેવાય આ તો નરસૈયાના કામ કરવા માટે ઠાકોરજી દ્વારકાથી જુનાગઢ 52 વખત ગયા છે. એકવાર નહીં. તમે ભગવાનનું ભજન કરો, તમારા આંગણે શું ન થાય? વીરપુરમાં જલારામ બાપાના એક ભગત હતા. એ વારે વારે જલારામ બાપાને કે બાપા આપણે ગંગા નાવા જવું છે. બાપા આપણે ગંગા નાવા જવું, યાત્રાએ જવું છે. બાપા કીધું રહેવા દો ને, હમણાં અહીંયા રો. વળી પાછા 5-15 દાડા થયા અને વળી પાછું કહ્યું કે બાપા હરિદ્વાર જવું છે, ગંગાજી નાવા જવું છે. અને વળતા વૃંદાવન થઈને આવું છે, યમુનામાં ડૂબકી મારી, યમુના પાન કરીને આવું છે. ગંગા સ્નાનનો મહિમા છે. યમુનામાં સ્નાન કરવાનો મહિમા નથી, યમુના પાન કરવાનો મહિમા છે. ગંગા સ્નાને જેટલા તમારા પાપ બળે એટલા જ પાપ યમુના પાનથી બળી જાય તમારા. ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને. ગંગામાં સ્નાન કરો અને જેટલું પુણ્ય પ્રાપ્ત થાય એટલું જ પુણ્ય તમને યમુનાનું પાન કરો અને પ્રાપ્ત થાય. અને આ બેયનું પુણ્ય જેટલું પ્રાપ્ત થાય એટલું પુણ્ય ખાલી તમે નર્મદાના દર્શન કરો તો તમને પુણ્ય મળી જાય છે. ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને અને તાપી સ્મરણે. તાપી નદી જે છે એ તાપીનું ખાલી સ્મરણ કરો તો તમારા ભવના પાપ બળીને ભસ્મ થઈ જાય. તો કહે છે બાપા આપણે હરિદ્વાર ગંગા નાવા જવું છે ને વળતા છે ને યમુના પાન કરવા જવું છો, વૃંદાવન જવું. બાપાએ કીધું હમણાં રહેવા દો. આનું બહુ મન લાગેલું, બહુ મન લાગેલું. એમાં બાપાએ કીધું થોડાક દિવસ એક કામ કરો, યમુના હરિદ્વાર જવું હોય, યમુનામાં પાન કરવું હોય તો થોડાક દિવસ એક કામ કરો, અહીંયા અહીં જગ્યામાં આવો અને જગ્યામાં થોડાક દિવસ રોકાવ. ભગતને થયું હાલો હરિદ્વાર જવા મળે તો અહીંયા રોકાય 2-5 દાડા, બીજું શું. બાપાએ કીધું રાત્રે કોઈ સેવક આવે તો સેવા કરવા લાગો. તો જલારામ બાપા એને રોક્યા, એટલે રોકાણા ભગત. અને ભગતને દિલ્હીના ખાનામાં ફળિયામાં ઉતારો કરાવવા ઢોલિયો નાખી દીધો બાપાએ. બાપા તો સતત રામ રામ નામની માળા ફેરવે. રામ નામ મેં લીન હૈ. ભગવાનનું નામ જ લીધા કરે જલારામ બાપા. અને એમાં અડધી રાત થઈ એટલે આ ભગત જરા આમ પડખું ફર્યા ત્યાં અડધી રાતે બાપાના ઘરનું પાણી 2 સ્ત્રીઓ ભરતી હતી. રૂપના અંબાર જેવી હો. આણે આંખો ચોળી જોયું, આ 2 સ્ત્રીઓ પાણી ભરે છે અન્નક્ષેત્રનું. સવાર પડી અને બાપાને કીધું બાપા આ આખો દિવસ તો ઠીક છે પણ આ રાત્રે કોઈક 2 સ્ત્રીઓ આપણા અન્નક્ષેત્રમાં પાણી નાખવા આવતી. તઈ બાપાએ કીધું કે ભગત અહીં બેઠા બેઠા ભગવાનનું નામ લ્યો. હરિદ્વાર અને યમુનાજીમાં નાવા જવાની જરૂર નથી. એ 2 સ્ત્રીઓ હતી, એ ગંગા અને યમુના 2 આપણા અન્નક્ષેત્રનું પાણી ભરવા આવે છે. જ્યાં ભગવાનનું નામ લેવાય છે ત્યાં બધા સકલ તીર્થો આવીને ઉભા રહે છે. તમે ચિંતા ન કરો. પરમાત્માનું જે રટણ કરે છે, ઈશ્વરના નામનો જે મહિમા ગાય છે, પ્રાર્થનામાં તાકાત છે કે પ્રભુને તમારા માટે આવવું જ પડે, સંશય જ નથી. વડોદરાની બાજુમાં નાનું એવું ગામ છે કોયલી.
ત્યાંની પ્રાથમિક શાળામાં એક શિક્ષક હતા, મનસુખરામ માસ્તર. ભગવાન રણછોડરાય ડાકોરવાળાનો અનન્ય ભક્ત. સત્ય ઘટના છો. ગાયકવાડ સરકાર આપણી ઈ સમયની સત્ય ઘટના, અહીંયા વડોદરાની બાજુમાં. અનન્ય ભક્ત ભગવાનનો. દર પૂનમ ભરવા ડાકોર જવાનું રણછોડરાય ત્યાં. એના પત્નીનું નામ છે ઉજમબાઈ. પ્રાથમિક શાળાના શિક્ષક છે. છોકરાઓને સરસ મજાનું ભણાવે, પણ કહેવાય છે કે આ દુનિયામાં જે સારા હોય એના દુશ્મન તો હોય જ. જે ગામમાં ભણાવતા હતા એ જ ગામના છોકરાઓના કાકા અને એના મોટા બાપા એ આ માસ્તરના વિરોધી. એમણે વડોદરાની જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં એક પત્ર લખીને મોકલાયો કે સાહેબને માલુમ થાય અમારા ગામમાં એક ભગતરો શિક્ષક છે મનસુખરામ, અને એ છોકરાઓને બરાબર ભણાવતો નથી. જ્યારે ને ત્યારે એ ડાકોર વયો જાય છે. સાહેબને માલુમ થાય કે અમારે આવો ભગતડો શિક્ષક જોતો નથી. કાં તમે આની બદલી કરી દો, નકર તમે આને સસ્પેન્ડ કરી નાખો. આવું ગામના લોકોએ પત્ર લખ્યો. પત્ર ગયો એટલે સાહેબે એક અધિકારીને કીધું ભાઈ જરાક તપાસ કરી આવો. અધિકારી આવે એ સમયે, ત્યારે વડોદરાથી ટ્રેન આવતી. ટ્રેનમાં અધિકારી સવારમાં બેસીને આવે 9 વાગ્યાની ટ્રેનમાં, અને 10 વાગે એ ટ્રેન કોયલીમાં આવે એટલે ત્યાં ઉતરીને નિશાળ જવાનું. મનસુખરામ માસ્તરનો નિયમ કે સવારમાં છોકરા આવે એટલે સ્કૂલની સાફ સફાઈ કરાવે. અને પેલા તો આપણે હાલતું ને શ્રમ વર્ક, આપણે શ્રમ કાર્ય કરતા પહેલા સફાઈ કાર્ય, સફાઈ. અને તમે જુઓ તો બધાના સંઘ પાડ્યા હોય. સ્કૂલમાં અલગ અલગ વિભાગ આપ્યો હોય. તમારે આ 5 છોકરાઓને ભેગા થઈને આ સંઘ સાફ કરવાનો, આ સંઘે આજે આટલું કામ કર્યું, ખબર પછી એની યાદી આપવાની. અત્યારના છોકરા ભાગશાળી કેટલા છે કે કેટલી સરસ સરસ સ્કૂલોમાં ભણવા મળે છે. વરસાદ આવે તો છોકરાને થોડોક આમ બે ત્યાંથી પાણી પડશે કે આવી આપણી અવસ્થાઓમાં આપણે ભણ્યા છીએ. અને અમે તો કેતનભાઈ, હું જે દ્વારકા ભણ્યો છું, પંખો નહીં અમારા રૂમમાં, એક ટ્યુબ લાઇટ હોય, બોલો ધોકો. એક લાઇટ હોય, અને 15x15 કે 15x18 નો અમારો ઓરડો, ને એમાં અમે 15 થી 20 છોકરાનો અમારો ઉતારો હોય. એમાં સુવાનું અગાસીમાં જ હોય. વરસાદ આવે એટલે નીચે વહી આવવાનું. અને અત્યારના છોકરાઓને આપણને થાય કે આ છોકરું ભણવા જાય છે, 2-2.5 લાખ તો ફી હોય. આટલા કમથાની ફી 2.5 લાખ રૂપિયા લો. આપણે તો એ વખતમાં 2.5 લાખમાં તો 3 દીકરીઓના લગ્ન થઈ જતા. અત્યારે છોકરાઓની ફી એટલી છે. અત્યારના છોકરાઓને જો એવી સ્કૂલમાં રાખ્યા હોય તો એ રહે નહીં ને. આવું સવારમાં 5 વાગ્યામાં સીધું નળ નીચે બેસી જવાનું. એટલું ગરમ પાણી આવતું હોય, વાત જવા દો. કપડા હાથે ધોવાના. અઠવાડિયામાં એક વખત રસોઈ કરવાનો વારો આવે. એ 150 છોકરાની રસોઈ કરવાની, રોટલી બનાવવાની. એ બધાને જમાડીને પછી જમવાનું. એવી અવસ્થા હતી અમે જ્યારે. અત્યારે તો દ્વારકામાં ખૂબ સારી વ્યવસ્થા થઈ હોય, નવી પાઠશાળા બની એટલે.
તો ગામના લોકોએ અરજી આપી એટલે અધિકારી આવ્યા. મનસુખરામ માસ્તર છોકરાઓને સ્કૂલમાં પ્રાર્થના કરાવે. લાકડાના 4 પાયાવાળી એક ખુરશી ઉપર, હેન્ડલ વગરની ખુરશી આવતી, અને ઓલું બ્લુ કલરનું આસન. છોકરાઓ લાઈનબદ્ધ બેઠા હતા બધા. લાકડાની ખુરશી પર આસનમાં રણછોડરાયજીનો ફોટો પધરાવી અને પ્રાર્થના કરાવે. અને એ સમય બરાબર અહીંયા અધિકારી આવ્યા એટલે પ્રાર્થના ચાલતી હતી. એટલે અધિકારીને એની સાથેનો જે એનો ક્લાર્ક હતો, 2 જણા ઉભા રહ્યા લોબીમાં. અધિકારી તો કઈ બોલે એની પેલા એની હારે જે પ્યુન હતો એને સાહેબના કાનમાં કીધું, સાહેબ આનો રિપોર્ટ હારો લખતા નહીં હો, આપણે આવ્યા તો ધ્યાન ન દેતો. અધિકારી કીધું, ચૂપ, અત્યારે કાંઈ બોલાય નહીં. કેમ? તો કહે છે પ્રાર્થના ચાલે છે, અને પ્રાર્થના એટલે એ પ્રાર્થના શાંત સરોવર કહેવાય. અને પ્રાર્થનાના શાંત સરોવરમાં આપણે આપણા શબ્દના કાકરા મારીને તરંગો પેદા ન કરવા જોઈએ. આ કથા છે, આ કથા શાંત સરોવર છે પ્રાર્થનાનું. અને આ પ્રાર્થનાના શાંત સરોવરમાં આપણે એકબીજાને વાતો કરી અને કાકરા મારીને તરંગો પેદા ન કરવા જોઈએ. પ્રાર્થના પૂરી થઈ. હું તમને કથા બહુ લાંબી છે, પણ હું તમને સંક્ષિપ્તમાં ખાલી મારે તમને જે પ્રાર્થનાની તાકાત કેટલી છે એ તમને કહેવી છે. જ્યારે પ્રાર્થના પૂરી થઈ અને અધિકારી જુએ છે એટલે માસ્તર ઉભા થયા. મનસુખરામ સાહેબ, તમે આવવાના હતા, ખબર હોત તો હું તમારા સ્વાગતની તૈયારી કરત. ના મનસુખરામ, વાંધો નહીં, પણ સાહેબ તમે અચાનક અહીંયા? તો કહે છે, હા, તમારા ગામના લોકોએ તમારા વિરુદ્ધમાં એક ફરિયાદ આપી છે અને એને લઈને આજે અનુલક્ષીને હું અહીંયા તપાસ માટે આવ્યો છું. પણ એ લોકોએ જેવું કાંઈ કહ્યું એવું તો અહીંયા કંઈ છે નહીં. અને એમાં બરાબર મનસુખરામે આમ પગે લાગવા જેવું આમ નિશાની કરી એટલે છોકરાઓ સમજી જાય કે અમારા સાહેબ પગે લાગ્યા તો અમારે પગે લાગવું જોઈએ, સાહેબને સાહેબ લાગે છે. અને બધા છોકરા લાઈન બધા આવીને પેલા સાહેબને પગે લાગવા માંડ્યા. તો માસ્તર સાહેબ જે અધિકારી હતા એનું હૈયું આ ભરાઈ ગયું કે વાહ, શું છોકરાઓના સંસ્કાર છે. આવેલા અધિકારીએ કીધું કે મનસુખરામ, ભલે તમારા ગામના લોકોએ તમારા વિરુદ્ધમાં ફરિયાદ આપી, પણ એવું કાંઈ અહીંયા જોવા મળ્યું નથી. પણ ઉલટાના અમે રાજી થયા છીએ તમારી સ્કૂલના આ છોકરાઓના સંસ્કાર જોઈને. એટલે બીજું તો કાંઈ નહીં, પણ હું તમારો 3 રૂપિયાનો પગાર વધારી દઉં છું. આજથી તમારો 3 રૂપિયાનો પગાર વધારી દઉં છું. અને કીધું મનસુખરામ, આપણે બેસીએ, છોકરાઓને મોટી રજા આપી દો. તો મોટો બેલ પડ્યો. છોકરાઓ દફતર લઈને નીકળ્યા. તો જે લોકોએ ફરિયાદ આપી હતી એ હજી ગામના બજારમાં ઉભા હતા. હમણાં છોકરા આવે એટલે પૂછીએ શું થયું. જેવા છોકરા આવ્યા પૂછ્યું કે શું થયું. છોકરા ઓલા સાહેબ આવ્યા હતા ને મોટા, તો કે સાહેબ, બાપા, એ સાહેબ તો અમારા સાહેબની પ્રાર્થના અને અમારા સ્કૂલની બધી આ રીત જોઈને એટલા રાજી થયા, અમારે મોટો બેલ પડી ગયો ને સાહેબનો 3 રૂપિયાનો પગાર વધાર્યો. સાહેબનો 3 રૂપિયા પગાર વધાર્યો સાંભળ્યું એક જણો બોલ્યો, આ એના મામા માસીનો કોઈ હગો લાગે છે. થોડા દિવસ પછી બીજી અરજી આપી. અરજી એની જ, પણ નીચે નોંધ હતી કે ગયા વખતે જે અધિકારી આવ્યા હતા એને મોકલતા નહીં, એનો હગો છે, પગાર વધારીને જાય છે. બીજા અધિકારી આવ્યા. સમય એનો હોય છે, મનસુખરામ હાજર જ હોય. જો પૂનમ ન હોય તો મનસુખરામ કોઈ દિવસ સ્કૂલમાં ગેરહાજર ન હોય, હાજર જ હોય ત્યાં. અને એ સમયે સાહેબ આવ્યા, પ્રાર્થના સાંભળી. પેલા અધિકારી આવ્યા હતા એના કરતા થોડાક ઉપરના અધિકારી હતા. એટલે એ માસ્તરને બધી આમ આનંદ થઈ ગયો. તો એને 5 રૂપિયા પગાર વધાર્યો. ગામના લોકો એક જ વાત કરે છે કે આ બધા એના હગા સંબંધિત લાગે છે, આ પગાર વધારીને જાય છે, હવે કરવું શું? પછી નક્કી કર્યું, કામ કરો. ગામની શિવજીના ઘરણા હતા બધા ભોરિંગ તત્વો, એની બધાની મીટિંગ થઈ અને નક્કી કર્યું કે ભાઈ તારીખ લાવો, એમાં જુઓ એમાં પૂનમ કેદી છે. આ દર વખતે તો માસ્તર હાજર હોય છે, પૂનમના દિવસે હાજર નહીં હોય. એ દિવસ લ્યો, કીધું આ તારીખે પૂનમ છે, હાલો બરાબર છે. એ જોયું. રવિવાર આવે છે તો કે ના, રજા આવે તો ના, બરાબર તે દિવસે હાજર છે, લખો એમાં.
અરજી લખીને એમાં લખ્યું કે આ વખતે બીજા કોઈ અધિકારી ન આવે, સ્વયં જિલ્લા શિક્ષણ અધિકારી પોતે આવે અને અમે આખું ગામ એનું બળદગાડાઓને શણગારીને રેલવે સ્ટેશન આવીશું એને લેવા માટે, અમે એના સામૈયા કરવા. અરજી ગઈ. પૂનમનો દિવસ આવે અને આ બાજુ ગામના લોકોએ એક માણસને જવાબદારી સોંપેલી કે પેલો મનસુખરામ માસ્તર ડાકોર જાય છે કે એનું ધ્યાન રાખવાનું છે. કીધું કાંઈ વાંધો નહીં, એક માણસને ધ્યાન રાખવાનું કીધું. સવારમાં મનસુખરામનો તો નિયમ હતો છોકરાઓને ભણવાનું દઈ, છોકરાઓને કીધું કે છોકરા તું ભણાવી દેજે એક છોકરાને, અને કહ્યું કે તું આ ભણાવી દે બધાને. મનસુખરામ માસ્તર ડાકોર જાય છે અને આ બાજુ પેલા શિક્ષણ અધિકારી આવે છે. ગામના લોકો રેલવે સ્ટેશનથી એનું આગતા સ્વાગતા કરે, એના ઢોલ નગારા વગાડાવીને એને વાતે ગાતે લઈ આવે. આ સમાચાર બરાબર એ સમયે મનસુખરામના પત્ની ઉજમબાઈને મળ્યા. ઉજમબાઈને જ્યારે સમાચાર મળ્યા, ઉજમબાઈએ એક દીવો લીધો, પાટલા ઉપર રાખી ભગવાન રણછોડરાયનો એક ફોટો પધરાવી અને એટલી જ પ્રાર્થના કરી કે હે ઠાકોરજી, લાજ રાખજો હો, મારા ઘરવાળાની નોકરી જાય, એનો અમને ડર નથી, પણ બાનાની પત વહી જાય એનો અમને ડર છે. જેને ભજ્યા છે એનો અમને ડર છે કે ક્યાંક એની આબરૂ ન વહી જાય. આંખમાંથી આંસુની ધાર પડી. ગામના લોકો પેલા અધિકારીને લઈને નિશાળ બાજુ જવા માટે તૈયાર થયા. મનસુખરામ માસ્તર ડાકોર પહોંચ્યા, ભગવાનના દર્શન કરવા મંદિરમાં ગયા અને આ બાજુ ઉજમબાઈના અંતરમાંથી નીકળેલી પ્રાર્થના મારા ડાકોર વાળાએ સાંભળી. વાલા વૈષ્ણવો, બનેલી સત્ય ઘટનાનો પ્રસંગ કે કોયલી ગામનો મનસુખરામ માસ્તર ડાકોરમાં જાય, વડોદરાથી જિલ્લા શિક્ષણ અધિકારી અહીંયા કોયલી ગામમાં આવે અને એ સમયે હજી ગામમાં એ નિશાળમાં પ્રવેશ કરે એના પહેલા ડાકોરની મંદિરની મૂર્તિમાંથી તેજ ઓછું થયું અને ડાકોર વાળો મનસુખરામ માસ્તરનું સ્વરૂપ લઈને ડાકોર વાળો અહીં નોકરી કરવા આવ્યો છે. ભગવાન પોતે નોકરી કરવા આવ્યા. હવે તમે ખાલી વિચારો કે મનસુખરામ માસ્તર જો ભગવાનની પ્રાર્થના કરાવતો હોય અને અધિકારીનું હૃદય પીગળી જતું હોય તો આજ ડાકોર વાળો પોતે પોતાની પ્રાર્થના કરાવવા બેઠો છે, પોતે પ્રાર્થના કરાવે છે. છોકરાઓ આમ લાઈનબદ્ધ બેઠા છે. અધિકારી આવ્યા, એનો એ જ સમય સ્કૂલનો, અને બધા અંદર ગયા, ત્યાં પ્રાર્થના ચાલતી હતી. એમાં બરાબર ગામના લોકોએ મનસુખરામ માસ્તરને આમ ખુરશી પર બેઠેલા જોયા એટલે સીધા જ બધાએ જોયું, ઓલાને બોલાવો, કહેતો તો આ ગયો છે, આ તો અહીંયા છે. જે માણસને ધ્યાન રાખવાનું કીધું એને બોલાવ્યો, ભાઈ તું કહેતો તો ને કે આ તો મનસુખરામ ગયો છે, આ તો અહીંયા છે. એ માણસે એટલો જવાબ આપ્યો કે ભાઈ મેં એને જાતા જોયો છે, આવતા નથી જોયો. એ ગયો એ મને ખબર છે, આવ્યો એ નથી ખબર મને. ભગવાનને આવવા માટે બીજા કોઈ રસ્તાની આવશ્યકતા નથી. ભક્તની આંખમાંથી નીકળેલા આંસુના માર્ગે મારો ઠાકોરજી દોડીને આવે છે. આંખમાંથી નીકળેલું આંસુ તમારા ગાલ સુધી પહોંચે એના પહેલા મારો ઠાકોરજી આવવા તૈયાર છે, પણ તમારી ભાવના સાચી હોવી જોઈએ, તમારો પુકાર સાચો હોવો જોઈએ. ભગવાન મનસુખરામ બનીને આવીને નોકરી કરે. પ્રાર્થના પૂરી થઈ. મનસુખરામ માસ્તરના રૂપની ભગવાને કીધું, અરે સાહેબ તમે આવવાના હતા, ખબર હોત તો હું કદાચ અહીંયા તમારા સ્વાગતની તૈયારી કરત, આમ અચાનક તમે આવી ગયા. સાહેબે બધી વાતને ટાળી ગામના લોકોને સાથે જોયા. ગામના એક માણસે કીધું, સાહેબ આની પ્રાર્થના સાંભળીને તમે કઈ નિર્ણય કરતા નહીં હો, પ્રાર્થના સાંભળી તો અમારા વિચાર બદલી જાય છે. છોકરાઓને પ્રશ્ન પૂછો, ખબર પડે શું ભણાવે છે આ મનસુખરામ. સાહેબે કીધું કાંઈ વાંધો નહીં, હાલો આ ગામના લોકોને જરાક શાંતિ મળે એટલા માટે. તે સાહેબે વળી એક બે પ્રશ્ન પૂછ્યા, પણ જેવો પ્રશ્ન પૂછે તરત જવાબ આવે હામો. હવે તો સાહેબનો અહંકાર ગવાતો તો જે પ્રશ્ન પૂછો ને જવાબ આપે. વળી પાછા એક માણસે કીધું, સાહેબ આવા હેલા પ્રશ્ન પૂછો ને તો આ છોકરાઓ જવાબ આપી જ દેશે, કારણ કે અમારો માસ્તર તૈયાર બહુ છે, એને પોપટ પઢાવીને જ રાખ્યા હોય. કંઈક અઘરું પૂછો.
સાહેબને હતો એટલે સાહેબે 3જા ધોરણના છોકરાને 7મા ધોરણનો પ્રશ્ન પૂછ્યો કે છોકરા, મને જવાબ આપો કે જે દિવસે રામે કંસને માર્યો તે દિવસ હતો કે રાત? ગામના લોકો રાજી થઈ ગયા. હવે બરાબર લ્યો, કારણ કે છોકરા બધા ચૂપ થઈ ગયા. નિશાળમાં સોપો પડી ગયો સાહેબ. હવે ક્યાં રામા અવતાર, ક્યાં કૃષ્ણ અવતાર કંસ, અને ક્યાં નૃસિંહ અવતાર રાત અને દિવસ, આમાં ક્યાંય ભેગું નહોતું થતું. 3જા ધોરણનો છોકરો ઉભો ઉભો થરથર ધ્રુજે. આમ મનસુખરામના રૂપમાં રહેલા ભગવાન ઠાકોરજીએ કીધું, બેટા, સાહેબને જવાબ આપો દીકરા. મનસુખરામ બોલ્યા એટલે છોકરાએ મનસુખરામની સામે જોયું. આંખ નાખી. હવે ઠાકોરજીની આંખમાં આંખ ભળે પછી કઈ જ્ઞાન બાકી રહે? 3જા ધોરણના છોકરાએ જવાબ આપ્યો જિલ્લા શિક્ષણ અધિકારીને, સાહેબ તમે ભાન ભૂલી ગયા. રામે કંસને નહોતો માર્યો, કૃષ્ણએ કંસને માર્યો અને રામે રાવણ કુળનો વિનાશ કર્યો હતો. આ જવાબ આપ્યો. એ જવાબ સાંભળતાની સાથે સાહેબના પગ નીચે જમીન વહી ગઈ. આટલી તૈયારી છોકરાઓની. ગામના લોકોને માસ્તર ખીજાયા કે તમે શું કરવા બેઠા છો? આટલો સારો સરસ શિક્ષક તમને મળ્યો છે, તમે એને તમે કાઢવા માંગો છો? તમારા છોકરાઓની જિંદગી બરબાદ કરવા ઈચ્છો છો? જિલ્લા શિક્ષણ અધિકારી બહુ રાજી થયા. કહ્યું, માસ્તર, એ મનસુખરામ, તમારી સ્કૂલની આજે મુલાકાત થઈ, આ તમારા છોકરાઓની અંદર જ્ઞાન, તમારી પ્રાર્થના, આ બધું જોઈને એટલો રાજી થયો છું કે હું તમારો 15 રૂપિયાનો પગાર વધારીને જાઉં છું. આજે 15 રૂપિયાનો પગાર વધાર્યો એ સમયમાં, ગાયકવાડ સરકારમાં. અને તમારી બઢતીનો હું જરા લેખ લખીને જાઉં છું. તમારી ભલામણ કરું, તમને બઢતી મળે. હવે ગામના લોકો જમવા લઈ ગયા સાહેબને. જમવા દીધું પણ લાડવાનું આપ્યા. સાહેબ હાટું લાડવા બનાવ્યા હતા ઘીમાં, પણ લાડવા પીરસા નહીં. શું કામે? આપણું કામ ક્યાં થયું છે લાડવા ખવડાવવા જોઈએ? આ દુનિયાનો નિયમ છે કે જો કામ કરવું હોય તો લાડવા ખવડાવે, અને કામ થઈ જાય તો ખાટી છાશય ન આપે. પછી સુર નર મુનિજન સબકી યહ રીતિ, સ્વાર્થ કારણ કરહી સબ પ્રીતિ. આ દુનિયાના લોકો સ્વાર્થને આધીન પ્રીત કરે છે, પરંતુ સ્વાર્થ પતી જાય તો છાશય ન આપે. ખરી કથા તો હવે ચાલુ થાય છે. આ બધું પતી ગયું ને સાંજે 4 વાગે ટ્રેન આવે, એમાં સાહેબને જવાનું. એમાં બરાબર ગામના લોકો મનસુખરામ આ સાહેબને મૂકવા માટે થઈ અને રેલવે સ્ટેશન ગયા. ટ્રેન આવી, પણ ઘટના સાંભળજો વાલા વૈષ્ણવો. જે ટ્રેન વડોદરાથી આવી અને અધિકારી ટ્રેનના ડબ્બામાં ચડવા જાય, ત્યાંથી ઓરિજિનલ મનસુખરામ ઉતરે છે. જે ડાકોર ગયો હતો એ મનસુખરામ નીચે ઉતરે છે. જિલ્લા શિક્ષણ અધિકારી અને મનસુખરામ માસ્તર બે ડબ્બાના પગથિયામાં ભેગા થઈ ગયા. અધિકારીને જોયા, આમ રેલવે સ્ટેશન ઉપર બધા જ ગામના લોકોને જોયા. મનસુખરામ આખી વાતને સમજી ગયા. જિલ્લા શિક્ષણ અધિકારી નીચે ઉતર્યા, મનસુખરામ પણ નીચે ઉતર્યા, અને એ જગ્યાએ બેની વચ્ચે સંવાદ થયો. જિલ્લા શિક્ષણ અધિકારી કીધું કે મનસુખરામ, આ ડબ્બામાં તમે કઈ ગોઠવાઈ ગયા? સાહેબ માફ કરજો, તમે આવવાના હતા એ ખબર નહોતી મને, નહીતર હું જાત નહીં. આજે પૂનમ હતી ને તો હું ડાકોર પૂનમ ભરવા ગયો હતો. અધિકારીને જરા ખોટું લાગ્યું. મનસુખરામ મજાક કરો છો મારી? ના સાહેબ, જરાય મજાક નથી કરતો. હું તો પૂનમ ભરવા ગયો હતો. આજ બધાને પૂછો, મારે વર્ષોથી નિયમ છે પૂનમ ભરવાનો. અરે મનસુખરામ, તમે અમારી સાથે હતા ને તમે અત્યારે એમ કહો છો ડાકોર ગયો તો? સાહેબ શું કામે ને આવું બોલો છો? બહુ વાટાઘાટ થઈ છતાં પણ ન માન્યા મનસુખરામ. તો અધિકારી કીધું તમને મારી વાતમાં ભરોસો ન હોય તમારા ગામના લોકોને પૂછી લો.
મનસુખરામ માસ્તર એમના ગામના લોકોને પૂછે છે કે ભાઈ, નિશાળમાં હું હતો? હા મનસુખરામ, તમે જ તો હતા. તમારી પ્રાર્થના સાંભળી, આપણા છોકરાએ જવાબ આપ્યા સાહેબને, સાહેબે તમારો 15 રૂપિયાનો પગાર વધાર્યો, આ બધું જ તો આપણે કર્યું. મનસુખરામ સમજી ગયા કે જો આ મનસુખરામ ડાકોર ગયો તો અને કોયલીની પ્રાથમિક શાળામાં મનસુખરામ હતો તો આ નહીં, મારો નાથ આવીને મારી નોકરી કરી ગયો, મારો ઠાકોરજી આવીને નોકરી કરી ગયો. આંખમાંથી દળ દળ અશ્રુની ધારા વહી ગઈ અને મનસુખરામ એટલું બોલ્યા, સાહેબ માફ કરજો, આ મનસુખરામ તો ડાકોર ગયો હતો, પણ તમે જે મનસુખરામની હારે વાત કરી એ આ નહીં, એ ડાકોર વાળો મારો મનસુખરામ આવીને મારી નોકરી કરી ગયો, ડાકોર વાળો મારો ધણી આવીને નોકરી કરી ગયો. સાહેબ એક કામ કરશો, મને કાગળ ને પેન આપશો? સાહેબની સાથે અધિકારીએ એને કાગળ ને પેન આપ્યા. ને પેનને લઈ અને કોયલીની એ રેલવે સ્ટેશનમાં ઉભા રહીને મનસુખરામ માસ્તરે એક અરજી લખી કે આજની તારીખથી પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે હું મારું રાજીનામું આપું છું. જ્યાં મારા ઠાકોરજીને મારી નોકરી કરવા આવી પડે એવી નોકરી મારે હવે નથી કરવી. સાહેબ મારું રાજીનામું સ્વીકારી લો તમે. મનસુખરામ, શું કહો છો તમે? મેં તમારો પગાર વધાર્યો, તમારી બઢતીની ભલામણ કરું છું, તમે રાજીનામું આપવાની વાત કરો છો? હા સાહેબ, હવે પગાર એ નથી જોઈતો અને બઢતી નથી જોતી. આજ મારા ઠાકોરજીથી અવાઈ ગયું, કાલ હવારે કોઈકનો દીકરો મરી જાય ને મારી પાસે લાવે ને સજીવન ન થાય તો મારા ઠાકોરજીની લાજ જાય, મારે નોકરી નથી કરવી હવે. અંતે મનસુખરામ માસ્તરનું રાજીનામું સ્વીકાર્યું. ઘરે આવી અને મનસુખરામ માસ્તરે પોતાની પત્નીને કીધું, ઉજમબાઈને, ઉજમબાઈ, આજ આપણા માલિકે આપણી રક્ષા કરી હો, આજ આપણી લાજ રાખી. નિશાળે જઈ અને નિશાળને 4 પરિક્રમા કરી મારો ઠાકોરજી અહીંયા આવ્યો હતો, મારો હરિ અહીંયા આવ્યો હતો. 4 પરિક્રમા કરી છે. આ વાત મારે તમને એટલા માટે કહેવી છે કે પ્રાર્થનામાં તાકાત કેટલી છે. ઉજમબાઈ પ્રાર્થના કરે અને ડાકોર વાળો મનસુખરામ બનીને નોકરી કરવા આવે તો 5 વર્ષનો ધ્રુવ જંગલમાં જઈને જો ઠાકોરજીને યાદ કરે તો ભગવાન આવે કેમ નહીં? કેમ ભગવાન ના આવે? પરમાત્મા આવ્યા છે, ચતુર્ભુજ નારાયણ પરમાત્મા આવ્યા છે, શંખ ચક્ર ગદા લઈ અને આવ્યા છે ભગવાન. ગરુડ ઉપર બિરાજમાન થઈને ઠાકોરજી પધાર્યા. આંખો બંધ કરી અને ધ્રુવજી મહારાજ ભગવાનનું ભજન કરતા હતા. પરમાત્માએ હૃદયમાં દર્શન આપ્યા અને હૃદયમાં આપેલા દર્શન એ હૃદયના અંદર થયેલી સ્થિત મૂર્તિને ભગવાન અંતર્ધાન કરી અને ધ્રુવજી મહારાજ અકળાયા, ક્યાં ગયા પ્રભુ, ક્યાં ગયા? આમ કરતા કરતા આંખ ખુલી તો જે બંધ આંખે ભગવાનને જોયા હતા એ જ ઠાકોરજી સામે ઊભા છે. અને ઠાકોરજીને જોઈ અને ધ્રુવજી મહારાજ ભગવાનની પ્રાર્થના કરવા જાય, કશું બોલી ન શક્યા. જ્યારે કઈ બોલાયું નહીં એટલે ભગવાન સમજી ગયા. પરમાત્માએ પોતાના હાથમાં રહેલું જ્ઞાનનું પ્રતીક એ શંખ એના ગાલની અંદર અડાડી અને એટલું જ્ઞાન આપ્યું કે જાણે એક વેદનો જ્ઞાતા બ્રાહ્મણ ભગવાનની સ્તુતિ કરતો હોય એમ 5 વર્ષનો ધ્રુવ ભગવાનની પ્રાર્થના કરે છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂક્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના. ધ્રુવજી મહારાજ પર ભગવાન પ્રસન્ન થયા, ભગવાનની સ્તુતિ કરી. પછી ભગવાને પૂછ્યું કે ધ્રુવ માગો, શું આપું તમને? ધ્રુવે કીધું, પ્રભુ તમે મળી ગયા પછી બીજું જોઈએ શું અમારા સંસારમાં? સ્વયં તમે જ મળી ગયા. છતાં ભગવાને આગ્રહ કર્યો, ધ્રુવે માગ્યું નહીં તો ભગવાને સામે ચાલીને કીધું કે ધ્રુવ તું જેના માટે આવ્યો હતો એ હું તને આપું છું. તું તારા પિતાજીના ખોળામાં નહીં પણ તારો પિતાજી જે રાજગાદી પર બેઠો છે એ રાજગાદી પર હું તને બેસાડું છું, ત્યાંનો રાજા બનાવું છું. 1, 2, 5 વર્ષ માટે નહીં, હું તને 36,000 વર્ષ માટે રાજા બનાવું છું. જાઓ. ભગવાને 36,000 વર્ષનો રાજા બનાવ્યો. બીજું વરદાન આપ્યું કે તમારા મૃત્યુના સમયે મારું દિવ્ય વિમાન તમને લેવા આવશે. જો ભગવાન પાસે માગ્યું નહીં તો હો.
માગ્યું હોત તો ખાલી થોડુંક જ મળત. આ ન માગ્યું તો પેલા વરદાનમાં 36,000 વર્ષનું રાજ્ય મળ્યું, બીજા વરદાનમાં તમને મૃત્યુના સમયે મારું વિમાન તમને લેવા આવશે, ત્રીજા વરદાનમાં હું તમને આકાશમાં અવિચલ પદ આપું છું, અને ચોથું વરદાન સપ્તર્ષિઓ તમારી પરિક્રમા કરતા રહેશે. આ ન માગ્યું તો ભગવાન આપી દઉં. અને આકાશમાં અવિચલ પદ તો એને મળે જે સાચી દિશા બતાવે. ધ્રુવનો તારો દેખાડે છે ઉત્તર દિશા ક્યાં આવી. કેટલા લોકોએ ધ્રુવનો તારો જોયો છે? બસ આટલા જ લોકો. હવે હું તમને આજે એક એના વિશેની વિશેષ વાત કરું, એટલે સાંજે બરાબર બહાર નીકળશો એટલે ધ્રુવનો તારો જ ગોતશો. મહાપુરુષો એવું કહે છે કે ઉત્તર દિશામાં ધ્રુવનો તારો છે. એ ધ્રુવનો તારો જેને દેખાતો બંધ થઈ જાય એને સમજવું 6 મહિનામાં આપણું મૃત્યુ આવ્યું છે. જેનું મૃત્યુ નજીક હોય એને ધ્રુવનો તારો દેખાતો બંધ. હવે જો હાંજે નીકળે બારી, એને નહીં દેખાય તો બાજુવાળાના ચશ્મા માગી નહીં, પણ જોઈ તો લેવાના જ છે. આજે મને દેખાઈ ગયો, હવે આ દેખાય છે. અવિચલ પદ એને મળે જે માણસોને સાચી દિશા બતાવે. દરિયામાં કોઈ ખલાસી ભૂલો પડી ગયો હોય, એ દિશા ભૂલી ગયો હોય, અને રાત્રિના સમયે નજર કરે અને આકાશમાં ધ્રુવનો તારો દેખાય એટલે ખબર પડે કે ઉત્તર દિશા બાજુ છે. તો ભગવાને નવિચલ પદ આપ્યું છે. સપ્તર્ષિઓ પરિક્રમા કરે. ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા કે ભગવાન પાસે મુક્તિ મગાય, આ તો બંધન માંગ્યું. આવીને સૌથી પહેલા પોતાની અપરમાને પગે લાગ્યા. જેણે મેણું માર્યું હતું એને પગે લાગીને કીધું કે માં, ધન્યવાદ તમારો કે તમે મને તે દિવસે મારા પિતાજીના ખોળામાં બેસવા ન દીધો અને મને ન બોલવાના શબ્દ બોલ્યા, અને જો તમે ન બોલ્યા હોત તો જંગલમાં ગયો ન હોત, અને જંગલમાં ન ગયો હોત તો મને આજ મારા નાથના દર્શન ન થયા હોત, પ્રભુના દર્શન ન થયા હોત. આ કથા આપણને ઉપદેશ કરે છે કે ક્યારેક આપણા માટે કોઈ ખરાબ બોલે તો સમજી જવું ક્યારેક આપણું સારું થવાનું હોય. એમાં સારું થવાનું હતું. ધ્રુવજી મહારાજની કથા પછી તો એમણે ઉત્તાનપાદ રાજા એને રાજા બનાવી, શિશુમાર પ્રજાપતિની બ્રહ્મી નામની કન્યા સાથે લગ્ન કર્યા, એને ત્યાં દીકરાઓ થયા. ઉત્તાનપાદ પોતે સુનીતિને સાથે લઈને ભગવાનના ભજન માટે વયા ગયા. આ બાજુ પ્રજાને ભગવાનમય બનાવી પોતે ઋષિકેશમાં સ્વર્ગાશ્રમની અંદર ગંગાના કિનારે ભગવાનનું ભજન કરવા ગયા. ત્યાં આગળ ભજન કરતા 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 ભગવાનના વિમાનમાં બેસવા જાય ત્યારે મૃત્યુને પગથિયું બનાવી અને ભગવાનના વિમાનમાં બેસીને ઠાકોરજીના ધામમાં ગયા. જ્યારે ભગવાનના ધામમાં જાય છે ત્યારે એવા સમયે ધ્રુવજી રડવા લાગ્યા. એટલે પાર્ષદોએ પ્રશ્ન કર્યો કે ભક્તરાજ કેમ રડો છો તમે? તો કહે છે કે મારે નથી આવવું. પણ શું કામ? તો કહે કે જ્યાં મારી માં ન હોય ત્યાં મારે નથી આવવું. ભગવાનના પાર્ષદો બોલ્યા છે કે ભક્તરાજ, તમારા જેવા ભગવાનના ભક્તને જે માં જન્મ આપે એ માને તો સૌથી પહેલા સ્વર્ગ મળે. આગળના વિમાનમાં નજર કરો, ભગવાનના પાર્ષદો તમારી માતા સુનીતિને લઈને ભગવાનના ધામમાં જઈ રહ્યા છે. આ દુનિયામાં જે ભગવાનનો ભક્ત જે ઘરમાં જન્મે એ ઘરના તમામ પિતૃઓને ભગવાનનું ધામ મળી જાય છે, પ્રભુનું ધામ પ્રાપ્ત થાય છે. એવી દિવ્ય કથા સુખદેવજી મહારાજ બતાવે. ત્યાર પછી પૃથુ ચરિત્રની કથા બતાવી કે ભગવાન રાજા બનીને આવ્યા. વેણ નામનો એક રાજા હતો, પણ એ ભગવાનને કંઈ અર્પણ કરવા નહોતો દેતો, પોતે જ ભગવાન છે એવું માનતો હતો. એટલે બ્રાહ્મણો એને હુંકારથી મારેલો. પણ એની માતા સુનીતાએ એના શબને તેલની કોઠીમાં સાચવેલું. તો એ સમયે રાજ્યમાં દુષ્કાળ પડ્યો, વરસાદ વરસો નહીં. એટલે રાજાની જરૂર હતી, તો રાજા તો હતો નહીં. એટલે વેનના શબનું મંથન કર્યું અને એમાંથી હાથમાંથી એક પુરુષ અને સ્ત્રી પ્રગટ થયા. એ પુરુષ હતા એ ભગવાન પૃથુ હતા. એ પૃથુ ભગવાન પ્રગટ થયા અને એ પૃથુ ભગવાને આ ધરતીને અનાજ આપતી કેમ બંધ થઈ ગઈ છો? તો પૃથ્વીએ કહ્યું કે આ લોકો મને ભોગવી રહ્યા છે એટલે. અને પછી પૃથુ રાજાએ યજ્ઞાદિ કર્મ કરાવરાવ્યા. યજ્ઞ દ્વારા વરસાદ વરસ્યો અને વરસાદથી અનાજ પાક્યું અને અનાજથી આ જનજીવન સામાન્ય તરીકે જીવવા લાગ્યું. આપણે ત્યાં કૃષિ પદ્ધતિ કોઈ લાવ્યું હોય તો પૃથુ ભગવાન લાવ્યા છે, ખેતીની પદ્ધતિ ભગવાન લાવ્યા છે. અને એ પરમાત્માએ જનજીવન સામાન્ય બનાવડાવ્યું, અનેક યજ્ઞો કર્યા
એ કથા બતાવી. પુરંજન આખ્યાનની કથા બતાવી. પુરંજન એટલે આ ભગવાનથી જુદો પડેલો જીવાત્મા એ પુરંજન છે. એ પુરંજનની કથા બતાવી અને શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદને વિશ્રામ કર્યો. પંચમ સ્કંદમાં મનુ મહારાજના દીકરા પ્રિયવ્રતની કથા છે કે જેને બ્રહ્માજીના કહેવાથી એમણે વિશ્વકર્માની દીકરી બરહસ્પતિ સાથે લગ્ન કર્યા અને એમને 10 દીકરાઓ થયા. એક દીકરી થઈ ઉર્જસ્વતી. 10 દીકરાઓમાં 3 દીકરાઓ યોગના માર્ગે ગયા અને 7 દીકરાઓને એક દીપનું રાજ્ય આપ્યું છે. પ્રિયવ્રત રાજાએ બહુ દીર્ઘકાળ સુધી આ સંસારનું સંચાલન કર્યું, દીર્ઘકાળ સુધી રાજ્ય શાસન કર્યું, પણ 7 દીકરાઓને એક દીપનું રાજ્ય આપ્યું. એમાં જમ્બુદીપના રાજા આગ્નિદ્રને ત્યાં પૂર્વચિતી નામની અપ્સરાથી નાભી નામનો દીકરો થયો અને એમણે મેરુની દીકરી મેરુદેવી સાથે લગ્ન કર્યા. એમણે યજ્ઞ દ્વારા ભગવાનનું યજન કરતા હતા, તો એ યજ્ઞના યજન દ્વારા પરમાત્મા પ્રસન્ન થયા અને એમને ત્યાં સ્વયં પરમાત્મા ઠાકોરજીના અંશાવતાર એવા ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. અને એ ઋષભદેવજી મહારાજ એટલે વૈષ્ણવોનો પણ એક અંશાવતાર છે અને જૈન તીર્થકર છે. જે જૈન સંપ્રદાય છે એના 24 તીર્થંકરો છે. એ જૈનના 24 તીર્થંકરોમાં સૌથી પહેલું તીર્થંકર કોઈ હોય તો ઋષભદેવજી મહારાજ છે. એ ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. એ પણ બહુ દિવ્ય જ્ઞાની, કારણ કે પ્રભુનો જ અવતાર હતા. એના લગ્ન ઇન્દ્રની દીકરી જયંતી સાથે થયા, જેમણે ત્યાં 100 સંતાનો હતા. ઇન્દ્રએ એની હારે લગ્ન એટલા માટે કર્યા દીકરીના કે જ્યારે વરસાદ ન વરસાવ્યો એના રાજ્યમાં, તો ઋષભદેવજી મહારાજે પોતાના તપોબળથી એ વરસાદ વરસાવી અને જનજીવન સામાન્ય બનાવેલું. એટલે એની હારે લગ્ન કરાવ્યા. એ લગ્ન કર્યા એટલે એને ત્યાં 100 દીકરાઓ થયા. એ 100 દીકરાઓને જ્યારે ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય શું કામ થયું? તો કહે છે કે નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે, કર્મનો માર્ગ બતાવવા માટે, જ્ઞાનના માર્ગને બતાવવા માટે થઈ અને ભગવાનનું પ્રાગટ્ય થયું હતું. એ પરમાત્માએ નિવૃત્તિના કાળમાં દીકરાઓને બેસાડી અને એક સૌથી મોટો ઉપદેશ આપ્યો કે છોકરાઓ, મહાપુરુષોના ચરણની સેવા કરજો, કારણ મહાપુરુષોના ચરણની સેવા તમારા સ્વર્ગનું દ્વાર ખોલશે અને કુસંગ કરશો તો નરકનું દ્વાર ખુલશે. માટે મોટા પુરુષોની સેવા કરજો. એ કથા બતાવી. ત્યારબાદ એ ઋષભદેવજી મહારાજને જે 100 દીકરાઓ, એમાંથી 81 દીકરાઓ કર્મકાંડી બ્રાહ્મણ બન્યા, 9 દીકરાઓ યોગેશ્વર બન્યા, 9 દીકરાઓનો રાજ્યનો માર્ગ લીધો અને એક દીકરો જે મોટો હતો એ ચક્રવર્તી રાજા ભરત બન્યા. અને એ ભરતના નામ પરથી આપણા દેશનું નામ પડ્યું છે ભરતખંડ. પછી ભારત દેશ નામ પડ્યું. એ ભરતખંડ નામ થયું. એમણે પણ પોતાનું શાસન ભોગવી અને પોતાના નિવૃત્તિના સમયની અંદર પોતે બધું જ છોડી દઈ અને પુલહાશ્રમની અંદર ગંડકી નદીના કિનારે ભગવાનનું ભજન કરવા ગયેલા. પણ બન્યું એવું કે જે માણસ બધી સંપત્તિ છોડી અને હરી 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 બોલવા માટે થઈ અને કેળસમાં પાણીમાં ઉભા રહે છે,